નવસારી શહેરના સિંધુ ભવન ખાતે મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાજપ સંગઠન દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો સમક્ષ વહેલી સવારથી જ કાર્યકરો અને દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરવા ઉમટી પડ્યા હતા। પ્રદેશ ભાજપ દ્વારા મોકલવામાં આવેલી નિરીક્ષકોની ટીમ દરેક પાસાઓને ચકાસીને દાવેદારોની યાદી તૈયાર કરશે। સમગ્ર જિલ્લામાં બેઠકોના વિભાજન પ્રમાણે અલગ અલગ ટીમો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આ પ્રક્રિયામાં દિગ્ગજ નેતાઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા છે। જલાલપોર અને વાસંદા બેઠકો માટે છોટાઉદેપુરના સાંસદ જશવંતસિંહ ભાભોર, ધર્મેશ પંડ્યા અને કામિની સોની દાવેદારોની રજૂઆતો સાંભળી રહ્યા છે। નવસારી મહાનગરપાલિકા માટે રાજ્ય કક્ષાના મંત્રી રમણભાઈ સોલંકીની આગેવાની હેઠળ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને સીમાબેન મોહિલે નિરીક્ષણ કરી રહ્યા છે। ગણદેવી તાલુકા ચીખલી અને ગણદેવી નગરપાલિકા માટે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ નિરીક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે। તેમની ટીમમાં અરવલ્લીના પૂર્વ જિલ્લા પ્રમુખ જેપી પટેલ અને પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ ઉર્મિલાબેન વસાવા સામેલ છે। સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક દાવેદારો પોતાના સમર્થકો સાથે સિંધુ ભવન પહોંચ્યા હતા, જેને કારણે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। નિરીક્ષકો દાવેદારોની શૈક્ષણિક લાયકાત, પક્ષ પ્રત્યેની વફાદારી અને જીતવાની ક્ષમતા જેવા મુદ્દાઓ પર ભાર મૂકી રહ્યા છે। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડરને સુપરત કરશે, જ્યાં ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે। ઉમેદવારોની પસંદગી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન જ જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। તેમણે જિલ્લા સંગઠનના મોવડી મંડળ પર વાહલા દવલાની નીતિ અપનાવવાનો ખુલ્લો આરોપ લગાવ્યો છે, જેનાથી રાજકીય ગરમાવો આવ્યો છે। નવસારી મહાનગરપાલિકાનો ઇલેક્શન આવી રહ્યું છે। ટૂંક સમયમાં, નજીકના સમયમાં વોર્ડ નંબર 4 માંથી મેં એક મુસ્લિમ સમાજ તરફથી આસિફ બરોડાના બીજા મારા સાથીએ ઉમેદવારી નોંધાવી છે। આગળ બી મેં ટર્મ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અને એક કાઉન્સિલર તરીકે મેં જીતીને આવ્યો હતો। આજે આ વોટની અંદર સબકા સાથ સબકા વિકાસ ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે તે પ્રમાણે આજે વોર્ડ વિકાસમાં આગળ વધી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ સમાજનો વેગ વધારે છે અને બહુમતીથી જીતીને આવે એવા પ્રયત્નથી આજે હું મારું ઉમેદવારી ફોર્મ ભરવા ગયો છું અને આશા રાખું છું અને બધા પાસે દુઆ બી લઉં અને આશીર્વાદ બી લેતો છું। જય હિન્દ, જય ભારત। હું રઈસ ઇલિયાસ મુલ્લા મોઠવા મુલ્લામાં રહું છું। વોર્ડ નંબર 4 મોઠવા મુલ્લામાં અમારા વોર્ડમાં ટોટલ 12,800 પ્લસ વોટર છે। એમાંથી મુસ્લિમ વોટર 5,250 છે મુસ્લિમ વોટર ને મેં સામાન્ય સીટ પરથી દાવેદારી નોંધાવવા આવેલો છું ને મેં માજી લઘુમતી મોરચાનો ઉપપ્રમુખ છું। આગળ કોઈ ઉમેદવારી કરી? ના, આ પહેલી વખત ઉમેદવારી કરતો છું, પહેલી વાર કરતો છું સામાન્ય સીટ પરથી। અગાઉ પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરેલું છે। 2007થી મેં કામ કરું છું પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે। જે નવસારી તાલુકા જલાલપોર તાલુકાની સેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, શું કહેશો અને કઈ રીતની કામગીરી? પાછો નવસારી જલાલપોર તાલુકાની સેશન પ્રક્રિયા ઉમેદવારોની હાથ ધરવામાં આવી છે અને જિલ્લા પંચાયતનું પણ આવશે, તો કઈ રીતની કામગીરી રહેશે અને કેટલા ઉમેદવારોની? જો આ તો કાયમને માટેની પ્રક્રિયા છે। જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, એની પ્રક્રિયા તો ચાલતી જ હોય કે કયો ઉમેદવાર સારો હોય અને સારા ઉમેદવારને જ આપણે ટિકિટો આપતા હોય ને મને ખાતરી છે કે અત્યારે પણ આપણે સારા ઉમેદવારને ટિકિટ આપીશું અને દરેકને વિજય થાય એ માટેના પ્રયત્નો કરીશું। સાથે સાથે નવસારી મહાનગરપાલિકા પણ સેશન પ્રક્રિયા છે। તમારા વોર્ડમાં જલાલપોર તાલુકામાં આવતા મત વિસ્તારો છે, તો તેમાં પણ કઈ રીતની કામગીરી? અત્યાર સુધીમાં તો અમારા 5 વોર્ડ ચૂંટાતા આવેલા છે। અત્યારે ટિકિટ પર આધાર રાખશે કોને ટિકિટ આપે કોને નહીં, કારણ કે બધા વાલા દવલા બધા બહુ થયેલા છે, એના કારણે કદાચ ફરક પણ પડે। જોઈએ શું થાય।